नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड़ जिला जीएसटी प्रैक्टिशनर्स एसोसिएशन वापी ने एसोसिएशन के सदस्यों और वापी वलसाड़ के उद्योगों से जुड़े हुए प्रोफेशनल्स के लिए अवध उत्तोपिया वापी में जीएसटी पर चौथा एक दिवसीय सेमिनार आयोजित किया था, जिसमें दिल्ली से आए सीए विमल जैन और मुंबई से आए सीए अभिषेक रस्तोगी ने सदस्यों को जीएसटी में मूल्यांकन प्रक्रिया, अपील, जुर्माना और रिफंड जैसे महत्वपूर्ण मुद्दों पर जानकारी दी। जीवन सुख पर जय वसावड़ा का एक प्रेरक सत्र भी था। इस कार्यक्रम में 200 से अधिक सदस्यों ने भाग लिया था। सेमिनार की शानदार व्यवस्था के लिए आयोजकों वीडीजीपीए के अध्यक्ष सोमभाई जोशी और उनकी टीम को धन्यवाद देकर इस कार्यक्रम का समापन किया गया। कश्यप गांधी एडवोकेट वापी। आज इनडायरेक्ट ટેક્સ ઉપર સેમિનાર રાખવામાં આવ્યો છે। આ અમારો 4th સેમિનાર છે, 4th ટેક્સ કોન્ફરન્સ છે વીડીજીપીએ વલસાડ ડિસ્ટ્રિક્ટ જીએસટી પ્રેક્ટિશનર્સ એસોસિએશન્સની, જે અવધમાં રાખેલી છે। જેના સ્પીકરો છે આપણે બિમલ જૈન સર દિલ્હીના છે, અને રસ્તોગી સર જે સીએ કમ એડવોકેટ છે જે બોમ્બેના છે, અને મોટિવેશનલ સ્પીકર તરીકે આપણે શ્રી જય વસાવડા સાહેબને બોલાવેલા છે। કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે? એમાં મોર ધેન 200 પાર્ટિસિપન્ટ છે આજે અહીંયા, જે આપણા ઉમરગામ, સરીગામ, વાપીથી પારડી લઈને દમણ અને સેલવાસના ઇન્ડસ્ટ્રીયલ કલીગો મિત્રો આપણા, અને પ્રોફેશનલો, વાપીના સીએ મિત્રો અને એડવોકેટ્સ પ્રોફેશનલો બધા જ અહીંયા આજના કોન્ફરન્સમાં હાજર છે। કોન્ફરન્સ રાખવા માટે જીએસટી માટે અવેરનેસ, જે કરંટ ટોપિકો જે છે, કરંટ ઇસ્યુઝ જે છે, અસેસમેન્ટ રિલેટેડ, રિફંડ રિલેટેડ્સ અને નોટિસીસો બધી ઇસ્યુઝ થાય છે, એના સોલ્યુશન્સ માટે સારા સ્પીકરોને આપણે બોલાવ્યા છે, જેથી કરીને ક્લેરિટી આવે અને આગળ ફર્ધર પ્રોસિડિંગ્સ શું કરવાની છે, ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે રિપ્લાયો કરવાના છે, એ અંગે આપણને ક્લેરિટી મળે વધારે ને વધારે, એટલા માટે આ સેમિનાર રાખવામાં આવેલો છે। આજે વલસાડ ડિસ્ટ્રિક્ટ જીએસટી પ્રેક્ટિશનર એસોસિએશનના નેજા હેઠળ જીએસટીના ઇમર્જિંગ ઇસ્યુઝ, જે એસેસમેન્ટ ઓડિટ એને માટેના ઇસ્યુ હતા, એને માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, અને એમાં દિલ્હીથી સિનિયર એડવોકેટ બિમલ જૈન આવ્યા હતા, અને એમણે બધા સબ્જેક્ટની ઘણી સરસ સમજણ આપી અને લોકોના ક્વેશ્ચન આન્સરને જવાબ આપ્યા, જેથી વાપીના, દમણ સિલવાસના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના લોકોના ઘણા પ્રશ્નો હલ થયા। આજના સેમિનારમાં ટેક્સ પ્રેક્ટિશનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્ડસ્ટ્રીઝના ટેક્સ ડિપાર્ટમેન્ટના માણસો સાથે ટોટલ 250 જણાએ હાજર રહ્યા। આમાં એસેસમેન્ટ અને આઈટીસીના વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થઈ। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।